नारकापि मोदन्ते यस्य कल्याणपर्वसु पवित्रं तस्य चारित्रं को वा वर्णयितुं क्षमः। अनंतकारी अनंत कल्याण करनार वात्सल्य वसावनारा તારક તીર્થંકર સ્વામી ભગવાન મહાવીર મહારાજાના શાસનના એક શિરમોર આચાર્ય ભગવંત કહેવાય, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ સાહેબ અને વિતરાગ સ્તોત્ર ગ્રંથની અંદર પરમાત્માના મહિમાનું આ શ્લોકમાં વર્ણન કરે છે કે સાતે નરકની અંદર અજવાળા પાથરવાનું અને સાતે નરકના જીવોને સુખ શાતા આપવાનું કામ જે પરમાત્મા કરેલા છે એ પરમાત્માના મહિમાને, પરમાત્માના પ્રભાવને દેખાડવા માટે કોણ સમર્થ છે? 3.5 કરોડ શ્લોકની રચના કરનારા મહાપુરુષ એ પણ પરમાત્માના સ્વરૂપને વર્ણવવા, પરમાત્માના મહિમાને વર્ણવવા પોતાનું અસામર્થ્ય સ્વીકારી લે છે. તો આપણી તો કઈ શક્તિ હોય કે પ્રભુના પ્રભાવને વર્ણવી શકીએ? અને એવા શ્રવણ ભગવાન મહાવીર મહારાજા જેમના શાસનમાં આપણે જન્મ લીધેલો છે અને પ્રભુના જીવનમાં બનેલી અનેક પ્રકારની ઘટના દ્વારા અનેક પ્રકારના સંકેતો આવનારા ભવિષ્ય કાળના આપણને મળી રહેલા છે. એ દીપાવલી કા કલ્પ પ્રવચન એના મંગલ અવસરે આપણે એની વિચારણા ગઈકાલે શરૂ કરેલી હતી. ભગવાનના 5 કલ્યાણક, એની સાથે ગોઠવાયેલી ટ્રેજેડી, દુર્ઘટના, ખરાબ સંકેત ભવિષ્યનો આપી રહેલા એ પ્રસંગો, એની ગઈકાલે આપણે વિચારણા કરી. તો એ સિવાયના બીજા 5 પ્રસંગો ભગવાનના જીવનના, એ પણ આવનારા કળિયુગનો એક સંકેત આપી રહેલા છે. જેમ ભવિષ્યકાળ એ પોતાનો પડછાયો વર્તમાન કાળની અંદર મોકલવાનું કામ કરે છે અને એનું એક પ્રતીક હતું, ભગવાને પોતાના માતાને દુઃખ ન થાય, તકલીફ ન થાય, ત્રિશલા મૈયાને હેરાન થવું ન પડે પોતાના કારણે માટે ગર્ભની અંદર પોતે સ્થિર થઈ ગયા, કુક્ષીની અંદર સ્થિર થઈ ગયા. શેના માટે સ્થિર થયા જયેન્દ્રભાઈ? માતાને દુઃખ ન થાય એના માટે. રિઝલ્ટ શું આવ્યું ચિંતનભાઈ? ડબલ દુઃખી થયા. કરવા ગયા ગુણ અને બની ગયો દોષ. કરવા ગયા બીજાનો ફાયદો અને થઈ ગયું બીજાને નુકસાન. આના દ્વારા એક સંકેત મળે છે, કળિયુગની અંદર આપણે કોકનું સારું કરવા જઈએ ને તો પણ એના માટે ખરાબ બની જાય એવી પણ સંભાવના છે. આ કળિયુગના પ્રભાવે તમે બીજાનું સારું કરવા જાઓ ને તો પણ તમારા માટે નેગેટિવ વિચાર સામેની વ્યક્તિની અંદર ગોઠવવા માંડે. બસની અંદર કોઈ વ્યક્તિ ઉભેલી હોય ને તમે એને બેસવા માટે જગા આપો, બેસો ભાઈ તમે અહીંયા, એટલે વિચારે કે હાલું આની પાછળ આનો કંઈક સ્વાર્થ લાગે છે, કંઈક હાલતા ચાલતા મારી આડું ઉડું કરવાનો લાગે. પેલો નબળો વિચાર મનમાં પ્રવેશ કરે છે. એટલે કે બીજા માટે સારું કરવા જાઓ તો પણ કળિયુગના પ્રભાવે પોઝિટિવ વિચારના બદલે નેગેટિવ વિચાર આવવાની સંભાવના વધારે છે. ત્રિશલા મૈયા વિચારી શકતા હતા કે મારા પેટની અંદર જે રતન આવેલું છે એ તીર્થંકર થવાનું છે. હવે 14 સપના આવી ચૂકેલા છે. એના પછી આ ઘટના જે ભગવાનની સ્થિર થવાની ઘટના, 14 સપના કોની માતાને આવે? કાં ચક્રવર્તી ને કાં તીર્થંકર. અને ચક્રવર્તી તો 12 પસાર થઈ ગયા છે અને 23 તીર્થંકર થયા, એક બાકી છે. એનો મતલબ પેટની અંદર તીર્થંકરનો જીવ છે. અને તીર્થંકર કાયમ માટે કેવા હોય? નિરૂપક્રમ આયુષ્યવાળા હોય. નિરૂપક્રમ એટલે એના ઉપર કોઈ એટેક ન લાગે. તમારું કદાચ આયુષ્ય 80 કે 90 વર્ષનું હોય અને રસ્તા ઉપર તમે ચાલતા હોય ને કોઈક સ્કૂટર કે મોટરની અડફેટે ચડી જાઓ તો 80-90 વર્ષનું આયુષ્ય કદાચ સ્કૂટરની અડફેટે ચડી જાઓ, ખોપરી અથડાય રસ્તાની યારે અને ત્યાંને ત્યાં બ્રેન હેમરેજ થાય ને 90 વર્ષનું આયુષ્ય કદાચ 45 વર્ષની અંદર પૂરું કરીને વિદાય લેવી પડે. કારણ કે આપણા બધાના આયુષ્ય સોપક્રમ છે. ઉપક્રમ એટલે એટેક, જેના ઉપર એટેક લાગવાની સંભાવના ઊભી છે. એવા પ્રકારના આપણા સૌના આયુષ્ય છે. એટેક આવે જ એવો કોઈ નિયમ નથી, પણ સંભાવના છે. અને એના કારણે આયુષ્ય આપણું ઝડપથી ભોગવાઈ જાય.
કીર્તિભાઈ, એ 90 વર્ષનું આયુષ્ય હતું ને 45 વર્ષની ઉંમરે માણસ મરી ગયો, તો બાકીનું 45 વર્ષનું આયુષ્ય ક્યાં ભોગવવાનું હવે એને? હરેશભાઈ, બાકીનો આવતા ભાવમાં ભોગવે એમ? જયેન્દ્રભાઈ, ક્યાં ભોગવાય? અહીંયા જ ભોગવાઈ જાય. આ કેના જેવું છે? તો કે પાનવાળાની દુકાને છે ને લાંબી સૂતરી રાખેલી હોય, સિંદરી હોય, એ સળગાવેલી હોય. શેના માટે? આ પાન લેવા માટે આવતા હોય અને ફૂંક મારતા હોય, સિગરેટ ને બીડી ચેતાવી હોય, એના માટે આ લટકતી હોય સૂતરી, એને હાથમાં લઈ અને પોતાની બીડી સિગરેટ પેટાવી લે. કેટલા કલાક ચાલે સંદીપભાઈ? 4-5 કલાક સુધી એ સૂતરી ચાલે. એ સિંદરી 4-5 કલાક ચાલે એવી હોય, પણ નંબર 2 એનો હવે વીટી દો, ગોળ વીટી દો અને તમે સળગાવો. રાજનભાઈ, 2 મિનિટની અંદર પૂરું. તો બાકીની 5 કલાક જે સૂતરી ચાલવાની હતી એના બદલે 2 મિનિટમાં પતી ગઈ, તો બાકીના 4 કલાક અને 58 મિનિટ એનું શું? એ બધું આમાં જ સમાઈ ગયું. સમજાય જ ને બરાબર? જેમ ક્રમસર સૂતળી સળગે તો એને કદાચ 4-5 કલાક લાગી જાય, અને એને ગોળ વીટી દો તો 2 મિનિટમાં પૂરું થઈ જાય. એ રીતે આપણા આયુષ્ય ઉપર કોઈ એટેક ના આવે, એક્સિડન્ટ ના થાય, કે હાર્ટ એટેક કે બ્રેઇન એટેક કે જીવલેણ બીમારી, કોરોના વગેરેનો ચેપ, આ બધું કંઈ ના આવે, તો કદાચ 90 વર્ષ સુધી શાંત ભાવે સમભાવે શાંતિથી તમે તમારું આયુષ્ય પરિપૂર્ણ રીતે ભોગવી શકો. પણ વચ્ચે એટેક જો આવી ગયો તો 4-5 કલાક સળગનારી એ સૂતળી હોય એ જેમ 2-5 મિનિટની અંદર પૂરી થઈ જાય, એવી રીતે 90 વર્ષનું આયુષ્ય 5 વર્ષની ઉંમરે કદાચ એક્સિડન્ટ થાય તો 5 વર્ષની અંદર સંકેલાઈને બધું બાકીનું આયુષ્ય ભોગવાઈ જાય. આયુષ્ય આવતા ભવમાં ભોગવવું પડે એમ નહીં, બીજા બધા કર્મ આવતા ભવમાં ભોગવવા પડે એવું બની શકે, પણ આયુષ્ય તો આ જ ભવની અંદર પૂરેપૂરું ભોગવાઈ જાય પછી જ જીવ અહીંથી વિદાય લેતો હોય છે. તીર્થંકરનો જીવ એને ક્યારેય પણ ઉપક્રમ એટલે એટેક ના આવે. કોઈ પણ જાતનું એનું આયુષ્ય 1 સેકન્ડ માટે પણ ઘટે એવા પ્રકારનો પ્રત્યાઘાત, એવા પ્રકારની કોઈ પ્રક્રિયા, એવા પ્રકારનો કોઈ એટેક એના આયુષ્ય ઉપર થાય નહીં, ઉપક્રમ લાગે નહીં. આવું ત્રિશલામિયાને ખબર છે, છતાં પણ એ દિશામાં વિચારવાના બદલે હળે મેં સે ગબ્બે, મળે મેં સે ગબ્બે, ચૂએ મેં સે ગબ્બે, ગલીએ મેં સે ગબ્બે, આ રીતે પોતે વિચારણાની અંદર જોડાઈ જાય છે કે મારા ગર્ભનું કોઈ દેવતાએ હરણ કરી લીધું કે શું, કે મારો ગર્ભ પેટની અંદર મરી ગયો કે શું, અથવા તો ગળી ગયો કે શું, ઓગળી ગયો કે શું. આવા પ્રકારના વિચારની અંદર, નેગેટિવ થોટ્સની અંદર ત્રિશલા માતા અટવાઈ જાય છે. પોઝિટિવ વિચારવું હોય તો વિચારી શકતા હતા, પણ આવનારા કળિયુગના પ્રભાવે નેગેટિવ વિચાર એના મનમાં આવે છે. એમ આપણે કદાચ કોકનું સારું કરવા જઈએ અને એના મનમાં નેગેટિવ વિચાર આવવાની સંભાવના છે. આ કળિયુગનો પ્રભાવ સમજી અને આપણે હવે કરવાનું શું સંદીપભાઈ? કોઈનું હારા માટે કરવા જઈએ ને નબળું થાય, નબળો વિચાર આપણા માટે કરે તો શું કરવાનું પછી હવે વિનીતભાઈ? સારું નહીં કરવાનું એમ? હા, ગળાની અંદર ગુમડું થઈ ગયું, શું કરવાનું અશોકભાઈ? ગળામાં ગુમડું થઈ ગયું, હાલું ગળું હોય તો ગુમડું થાય ને, કાપી નાખો એટલે ગુમડું થાય જ નહીં. એવો ઈલાજ માણસ વિચારતો નથી. પણ ધર્મની વાત જ્યારે આવે ને, સારું કોકનું કરવા જઈએ ને ઓલો ખરાવા મારા માટે વિચારે, એના કરતા એનું સારું કરવું જ નથી. એટલે ગળામાંથી, મુંહમાંથી ગળું કાપવાની વાત આપણે કરીએ છીએ. આપણે વિચાર એ કરવાનો કે આ કળિયુગનો પ્રભાવ છે, એમાં જીવનો કોઈ વાંક નથી, પણ મારે મારી સજ્જનતા દેખાડ્યા વિના રહેવું નથી. મારે પરોપકાર કરવા દ્વારા મોક્ષ માર્ગે ઝડપથી આગળ વધવું છે. અને કળિયુગના પ્રભાવે બીજાને જે વિચારવું હોય તે ભલે વિચારે, પણ મારા પેટમાં પાપ નથી, તો મારે કોઈનાથી ડરવાની જરૂરત નથી. આ રીતે હિંમતપૂર્વક પરોપકારના કામની અંદર જે આગળ વધે એ જ હકીકતની અંદર મોક્ષ માર્ગે ઝડપથી વિકાસ સાધી શકે છે. આ ભગવાન ઇન્ડિકેટ આપણને આ દિશાની અંદર કરેલા છે કે કોકનું સારું કરવા જાવ ને નબળો વિચાર આવે, જીવનો વાંક નહીં વિચારતા, પણ કળિયુગનો પ્રભાવ સમજજો.
અને તમારું પુણ્ય નબળું સમજજો. વાંક એનો કાઢી અને પરોપકારના માર્ગેથી પલાયનવાદને સ્વીકારતા નહીં. આવા પ્રકારનો મૂક સંદેશ પ્રભુ આ ઘટનાના માધ્યમથી આપણને આપવા માંગે છે. તો નંબર 2, દીક્ષા લીધા પછી ભગવાનનું પહેલું પારણું ક્યાં થયું રાહુલભાઈ? બહુલ નામના બ્રાહ્મણના ઘરે. પણ દરેક તીર્થંકર ભગવંતો પારણું શેમાં કરે? 2 હાથની અંદર. દરેક તીર્થંકરો કરપાત્રી હોય. કર એટલે કે 2 હાથ, એ જ એનું પાત્ર એટલે કે વાસણ બની જાય. એને અલગ વાસણની જરૂર નથી. પણ ભગવાન મહાવીર મહારાજાએ પહેલું પારણું દીક્ષા પછીનું 6ઠું પારણું બહુલ નામના બ્રાહ્મણના ઘરે એના વાસણની અંદર કરેલું છે. 23 તીર્થંકર ભગવંતોએ આવું નથી કરેલું. આ 24માં ભગવાને આ પ્રમાણે કરેલું. શા માટે? તો કે મારા અનુયાયીઓ કળિયુગની અંદર એવા પાકવાના છે કે હું જે કહું એવું કરવાના બદલે હું જે કરું એવું જ કરવાના માર્ગે ગોઠવાય એવી સંભાવના વધારે છે. 23 તીર્થંકર ભગવાન એ સમજે છે કે મારા શાસનમાં જે જીવો છે એ હું જે કરું તેમ કરવાના નથી, પણ હું જે કહું તેમ કરવાના છે. માટે હું કરપાત્રી બનીને પારણું કરું તો વાંધો નથી. મારે પ્રભુપણા એ પાત્ર સહિતના ધર્મની કરવાની છે. પરંતુ એના માટે મારે ગ્રહસ્થના વાસણમાં જમવું જરૂરી નથી. પરંતુ ભગવાન આવનારા કળિયુગની અસરવાળા જીવો એની માનસિકતાને ઓળખી અને મારે સપાત્ર એવા ધર્મની પ્રવૃત્તિ કરવાની છે. સપાત્ર એટલે પાત્રાની અંદર વાપરે સાધુ સાધ્વી એવા પ્રકારના શ્રમણ ધર્મની મારે પ્રવૃત્તિ કરવાની છે. અને હું જો પહેલું પારણું હાથમાં, દરેક પારણા હાથમાં કરીશ તો મારા અનુયાયીઓ એ મારું તૂત પકડી અને અમે પણ ભગવાનની જેમ કરપાત્રી બનીએ. ભગવાને જે કર્યું એ અમે કરશું. આ રીતે તૂત પકડવાનું કરશે. આવું ન બને. કળિયુગના ધર્માત્માઓ મહાત્માઓ હારી ન જાય વક્રતાના લીધે. એના માટે ભગવાને પહેલું પારણું ગ્રહસ્થ બહુલ નામનો બ્રાહ્મણ એના વાસણની અંદર કરેલું છે. આપણે શું કરવાનું રાજનભાઈ? ભગવાન કરે એમ કરવાનું કે ભગવાન કહે એમ કરવાનું? શરીશભાઈ, ભગવાન કરે એમ કે કહે એમ? હજી એમાં ગરબડ છે. હા મૌલિકભાઈ, બંને કરવાનું એમ? બંને કરવાનું. ભગવાને લગ્ન કર્યા ને એટલે અમે લગ્ન કર્યા છે. આજ વાત કે બીજી વાત? હા, પણ ભગવાને મા બાપની ઘેર મા બાપથી જુદા પડવાનો વિચાર ક્યારેય કરેલો નથી. આ વાતનો સ્વીકાર કરનારા કેટલા? ભગવાને મા બાપની વિદાય થઈ પછી દીક્ષાના માર્ગે ડગલા માંડેલા છે. હવે સંસારની અંદર પત્નીના મોહની અંદર અટવાઈને રોકાયા નથી. તો મારે પણ મા બાપની વિદાય પછી દીક્ષાના માર્ગે જવું. આવા પ્રકારનો સંકલ્પ કરનારા સંદીપભાઈ બહુ અઘરું છે. હા, એ ભગવાન કરે એમ કરવું છે કે કહે એમ કરવું છે? ચાલો, જો કરે એમ કરવું હોય તો આ રીતે હાલો પછી, અને કહે એમ કરવાનું હોય તો ભગવાને કીધેલું છે 8 વર્ષની ઉંમરે દીક્ષાનો સ્વીકાર કરવાનો. સંદીપભાઈ, ભગવાન શું કરવાનું? શું તમારે? ભગવાન કરે એમ કે કહે એમ? હા, 2 માંથી એકેયમાં અનુકૂળ આવે એમ નથી. હા, અમને જે અનુકૂળ આવે એ અમે કરશું. આપણે ભગવાનનો સ્યાદવાદ પકડવાના બદલે સગવડવાદ પકડેલો છે. સગવડિયું ભગવાનના વચનમાંથી પકડવાનું. ભગવાને લગ્ન કર્યા હતા ને મા બાપ દુઃખી ન થાય એના માટે અમે લગ્ન કરેલા છે એમ ભગવાનનું ઓઠું ધરી દેવાનું. પણ ઋષભદેવ ભગવાને 1000 વર્ષ મરુદેવા માતા રડતા હતા તો પણ એમને રડતા મૂકીને દીક્ષાના માર્ગે ગયા. એ આલંબન લેવાની તૈયારી કેટલી? અને નંબર 2, ભગવાન મહાવીરનું આલંબન લો છો તો ભગવાન મહાવીરે ક્યારેય પણ મા બાપને રડાવવાનું કામ કરેલું નથી. ક્યારેય પણ મા બાપની સામે ઉદ્ધતાઈથી, તોછડાઈથી, અવિનયથી બોલવાનું કે વર્તન કરવાનું કામ કર્યું નથી. આની તૈયારી કેટલી આવે? ભગવાને જે કર્યું એમાં પણ આપણે જોડાવા તૈયાર કેટલા? ભગવાને જે મર્યાદાનું પાલન કર્યું એ માતા પિતાનો વિનય, વિવેક, ઔચિત્ય, મર્યાદા પાલન
ભગવાને જે પરાકાષ્ઠાએ કરેલું છે એમાંનું આપણે કેટલું કરવા તૈયાર છીએ. આ ભગવાનનું આ બીજા નંબરની એક ઘટના કહી તો કે ગ્રહસ્થના વાસણમાં પારણું કર્યું પહેલું, એટલે આવનારા કળિયુગની અંદર હું કહું એમ કરવાની તૈયારી વાળા જીવો બહુ ઓછા હશે અને એવા જીવોનું પણ કલ્યાણ થાય, એવા જીવોનું પણ મંગલ થાય. એટલા માટે હું પાત્રાની અંદર વાપરું એટલે મારા શાસનમાં આવનારા મહાત્માઓને પ્રેરણા મળે કે ભાઈ મને બોધપાઠ આપવા માટે ભગવાને પહેલું પારણું પાત્રામાં કરેલું હતું તો હું પણ પાત્રાની અંદર જ વાપરવાનું કામ કરું. આ દિગંબરોએ તૂત પકડેલું છે. ભગવાને હાથમાં જમવાનું કામ કર્યું, વાપરવાનું કામ કર્યું, એટલે અમે પણ હાથમાં વાપરશું, ભગવાનની જેમ જ જીવન જીવશું. તો ભગવાનને કદાચ હાથની અંદર એક ઘડો બે ઘડોની 1008 ઘડા શેરડીનો રસ ઋષભદેવ ભગવાનના હાથની અંદર ગોઠવાવા છતાં એક ટીપું પણ નીચે પડે નહીં એવા પ્રકારની લબ્ધિ હતી, કરપાત્રી લબ્ધિ હતી. પરમાત્મા દરેક તીર્થંકરો પાસે આ લબ્ધિ હોય. આજના કળિયુગના કોઈ જીવો પાસે આવી લબ્ધિ હોતી નથી અને ભગવાનના ચેનચડા કરવા જાય તો વિરાધના પાર વગરની પોતાના સંયમ જીવનમાં આવ્યા વિના રહે નહીં. પછી સાપ કોણ કરે? ઓરાવનાર લેડીઝ કે જેન્ટ્સ? લેડીઝ. ચંદનબાળાનું પારણું એને લક્ષમાં રાખી અને દિગંબરો સ્ત્રીના હાથનું જોડે ને સ્ત્રી જ એના હાથને સાફ કરે, શરીરને સાફ કરે. કેટલું બેહુદું ને વિચિત્ર પ્રકારનું વર્તન! આમ કલ્પના કરીએ તો પણ આમ કમકમી ઉઠી જાય અંદરમાં. બીભત્સતાનો વિચાર કરીએ તો પણ આપણું મન શરમાઈ જાય એ કલ્પનાની અંદર. એવા પ્રકારના માર્ગે આપણે ભૂલે ચૂકે પણ ન અટવાઈએ માટે પ્રભુએ ખુદ પહેલું પારણું ગ્રહસ્થના વાસણની અંદર કરેલું હતું. આ લક્ષમાં રાખી અને આપણે ભગવાને આપણા જેવા વક્ર જીવો ઉપર ઉપકાર કરવા માટે ભગવાને જેમ કીધું તેમ કરવાનું આપણે ન કરતા હોઈએ, એની બુદ્ધિ ઠેકાણે લેવા માટે ભગવાને પોતે પહેલું પારણું ગ્રહસ્થના વાસણમાં કરેલું છે. આ ભગવાનની ઉદારતા 23 તીર્થંકરો કરતા પણ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની ઉદારતા એ કલ્પના બહારની છે કે ભગવાને તીર્થંકરના જે કોઈ નિયમો હતા એને પણ કદાચ ક્યારેક સાઈડ ટ્રેક ઉપર કરવા પડે તો કરુણા બુદ્ધિથી, આપણા પ્રત્યેની હિત બુદ્ધિથી ને મંગલ બુદ્ધિથી તીર્થંકરના નિયમોને પણ સાઈડ ટ્રેકમાં કરવાનું કામ કરેલું છે. કોઈ પણ 23 તીર્થંકરમાંથી એક પણ તીર્થંકર એમણે કેવલ જ્ઞાન પહેલા કોઈને ઉપદેશ આપ્યો નથી આપ્યો. તો ભગવાન મહાવીર મહારાજાને જુઓ તો બુજ્જ ચંડ કોશિયા કહી અને પશુને પણ તિર્યંચને પણ પ્રતિબોધ કરવાનું કામ કેવલ જ્ઞાન પહેલા કરેલું છે. શાના માટે? માત્ર એક કરુણા. મને કેવલ જ્ઞાન થાય ત્યાં સુધી જો હું રાહ જોઉં તો આનું તો આયુષ્ય બહુ લિમિટેડ છે. 15 દિવસની અંદર તો એ પરલોક ભેગો થઈ જવાનો જ. મારા કેવલ જ્ઞાનની રાહ જોઈશ તો આ બિચારો દુર્ગતિનો મહેમાન થઈ જશે. એવું મારે થવા દેવું નથી. પોતાની પરાકાષ્ઠાની કરુણાના કારણે તીર્થંકરના જે નિયમો એને પણ ક્યારેક સાઈડ ટ્રેક ઉપર કરવાનું કામ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કરેલું છે. દાખલા તરીકે ચંડ કૌશિક એને પ્રતિબોધ કરવાનું કાર્ય. કોઈ તીર્થંકરોએ દીક્ષા લીધા પછી ગ્રહસ્થને કોઈ વસ્તુનું દાન કરેલું યાદ આવે અશોકભાઈ? ઉપદેશનું દાન કરેલું છે 100%. દરેક તીર્થંકરોએ કોઈ ચીજ વસ્તુનું દાન નહીં. અને છતાં ભગવાન મહાવીર મહારાજાએ અંદરની ઉભરાતી કરુણા, પેલો બ્રાહ્મણ આવી અને માગણી કરે કે મહારાજ તમે દીક્ષા લીધી ત્યારે હું પરદેશ ગયેલો હતો, હવે કંઈક કૃપા કરો, પુષ્કરાવર્ત મેઘની જેમ તમે વરસ્યા, મારા ઉપર કરુણા કરો. અને ભગવાને અડધું દેવ દુષ્ય એને દાનમાં આપી દીધું. ગ્રહસ્થને કોઈ દ્રવ્ય તીર્થંકર પરમાત્મા દાનમાં આપે નહીં, પરંતુ ભગવાન મહાવીર મહારાજાએ આ ત્રીજી ઘટના કહી તો કે બ્રાહ્મણને વસ્ત્ર અડધું દાનમાં આપ્યું. એની પાછળ કયું લોજિક કામ કરતું હતું? માત્ર એક કરુણા. ગર્ભની અંદર સ્થિર થઈ ગયા એની પાછળનું પરિબળ કયું હતું? એક માત્ર કરુણા, માતા પ્રત્યેની કરુણા.
પોતે બ્રાહ્મણને અર્ધ વસ્ત્રનું દાન કર્યું, એમાં પણ એના પ્રત્યેની કરુણા. અને વસ્ત્ર જ્યારે પવનથી ઉડી અને કાંટા ઉપર પડ્યું, રુજુવાલિકા નદીના કિનારે બાવળના કાંટા ઉપર, અને એ વખતે ભગવાન નજર એના ઉપર કરે છે ને આવનારું શાસન એ કેવા જીવોના હાથમાં આવશે એનો વિચાર એ વખતે ભગવાનના મનમાં આવે છે. વસ્ત્ર અડધું દેવદૂષ્ય હતું, એટલે કે મારું શાસન. અને કઈ જગ્યાએ ગોઠવાશે તો કાંટા બાવળના, એની જેમ કાંટા જેવા જીવો હશે, એના હાથની અંદર મારું શાસન ગોઠવાશે. આવા પ્રકારનું પ્રિડિક્શન, આવા પ્રકારનો નિર્ણય શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કરે છે. આવનારા શાસનના સંકેતો પ્રભુના જીવનમાં બનેલી ઘટનાઓના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. પણ એ જાણીને આપણે શું કરવાનું? આપણે કાંટા જેવા બનવાનું કે ગુલાબ જેવા બનવાનું? ભગવાન બાકી ગયા જ ને શાસન કાંટા જેવા જીવોના હાથમાં આવશે, એટલે કાંટા જેવા સાધુઓ અને કાંટા જેવા ટ્રસ્ટીઓ એના હાથની અંદર સંઘની સત્તા ભોગવાતી હશે. આવા પ્રકારનું આના દ્વારા આપણને સૂચન પ્રાપ્ત થાય છે. પણ આપણે કાંટા જેવા બનવાના બદલે આપણે ગુણોના ગુલાબ એવા બનીએ કે ભગવાનના શાસનની સુવાસ ચારે બાજુ ફેલાતી જાય. આટલો બોધપાઠ આપણે મેળવવાનો છે. જેમ કોરોનાની જાહેરાત થાય, ભાઈ તમે શું કરો હરેશભાઈ? સરકારે કોરોના કીધું છે, હરીએ ફરીએ લાગુ પડે તો કઈ નહીં, ટ્રીટમેન્ટ કરાવી લેશું, આપણે હરવા ફરવાનું ચાલુ રાખો. મુક્તિભાઈ, એ કોરોનાની જાહેરાત કે રોગચાળાની જાહેરાત થાય એનો મતલબ આપણે એનાથી સાવધાન બનવાનું. બસ ભગવાન જે વિચારણા કરે છે કે કાંટા જેવા જીવોના હાથમાં મારું શાસન આવશે, એ જાણીને શાસન કે સંઘની કોઈ પોસ્ટ આપણને મળે, ટ્રસ્ટી તરીકે, સેક્રેટરી તરીકે, ખજાનચી, પ્રમુખ, ઉપપ્રમુખ તરીકે, અથવા તો સાધુ સાધ્વી તરીકે, કે ગણી પન્યાસ, આચાર્ય, ઉપાધ્યાય કે ગચ્છાધિપતિ વગેરે સ્વરૂપે મને કોઈ પોસ્ટ શાસનની મળે, સંઘની મળે, એ વખતે મારે કાંટા જેવા પાકવું નથી અને ગુણોના ગુલાબ રૂપે બન્યા વિના રહેવું નથી. આવો સંકલ્પ આપણે સૌએ આ ઘટનાના માધ્યમથી લેવાનો છે, બોધપાઠ લેવાનો છે અને સંકલ્પ કરવાનો છે. આપણે કાંટા જેવા બનીને આપણું જ ભવિષ્ય અંધકારમય ભૂલે ચૂકે પણ બનાવવું નથી. પાંચમા ચોથા નંબરની ભગવાનની કરુણા. કોઈ તીર્થંકરો એ કેવલ જ્ઞાન પામે એની પહેલા કોઈને શિષ્ય તરીકે સાથે રાખે ન રાખે. અને ભગવાન મહાવીરને ગોસાળો ભટકાઈ ગયો, પોતાની જાતે માથું મુંડાઈ, ભગવાન હું તમારો ચેલો, મારો તમે સ્વીકાર કરી લો શિષ્ય તરીકે. માન ન માન મેં તેરા મહેમાન, એ તરીકે પરાણે અનવોન્ટેડ ગેસ્ટ જેવી સ્થિતિની અંદર ગોસાળો આવી ગયેલો છે, ભટકાઈ ગયેલો છે. છતાં પણ ભગવાન એના પ્રત્યે લેશ માત્ર અણગમો મનમાં કરતા નથી. એના પ્રત્યે માત્ર કરુણા બુદ્ધિ અને એને પાછી તેજોલેશિયા શીખડાવવાનું કામ એ ભગવાનના માધ્યમથી થયું. ભગવાન કેવલ જ્ઞાન પેલા ઉપદેશ કોઈને ના આપે, છતાં પણ નિયતિ કોઈક એવા પ્રકારની હશે, ભાવિ ભાવ હોનહાર એવા પ્રકારની હશે, જેના લીધે ભગવાનના મોઢેથી સહજ રીતે તેજોલેશિયાની વિધિ, ઓલો વૈશ્યાયન નામનો તાપસ, એને જે તેજોલેશિયા ફેંકી ગોશાળા ઉપર, એને બચાવવા માટે પોતે એના ઉપર શીતલેશિયા મૂકેલી હતી. તેજોલેશિયા દ્વારા ગોશાળો બળવા માંડ્યો. તે શીતલેશિયા દ્વારા ગોશાળો એકદમ ઠરી ગયો, શાંત થઈ ગયો, દાહ એનો બંધ થઈ ગયો. વૈશ્યાયન તાપસ રવાના થઈ ગયો અને ગોશાળો પૂછે છે, ભગવાન એમણે શું કર્યું હતું? ઓલા તાપસે એને તેજોલેશિયા ફેંકી. પ્રભુ આપે શું કર્યું? મેં શીતલેશિયા તારા ઉપર ફેંકી. હવે મહત્વનો પ્રશ્ન એ છે, શીખવા જેવું હોય તો શું? આપણા મોઢામાંથી શબ્દ જ્યારે નીકળે એ તેજોલેશિયા જેવા કે શીતલેશિયા જેવા? દર્શનભાઈ, હા, બદલો. એનો મતલબ છે કે તેજોલેશિયા, અંદરમાં બદલો લેવાની ભાવના, બતાવી દેવાની ભાવના. શું સમજે એના મનની અંદર હું બતાવી દઉં. રોફ અને રૂઆબ, રોષ અને રીસ, આ બધા પરિણામના લીધે મોઢામાંથી નીકળતા શબ્દો એ મોટા ભાગે તેજોલેશિયાનું સ્વરૂપ ધારણ કરે છે.
શીત લેશિયાનું સ્વરૂપ નહીં. અમે ગોશાળાએ તેજો લેશિયા ફેંકી હતી. ક્યાંથી ફેંકી હતી? કાનમાંથી, હાથમાંથી, આંખમાંથી, માથામાંથી, હાથમાંથી, પગમાંથી, કેમાંથી ફેંકી હતી? સંદીપભાઈ, શિરીષભાઈ, તેજો લેશિયા ક્યાંથી ફેંકી હતી? મોઢામાંથી ફેંકેલી હતી. મોઢામાંથી સૂર્યની ગરમી ઝીલીને મોઢામાંથી આગ કાઢે અને ભગવાનને બાળવા માટે તેજો લેશિયા ફેંકી, એટલે મોઢામાંથી તેજો લેશિયા નીકળે છે, બીજે ક્યાંથી નથી નીકળતી. શીત લેશિયામાં ક્યાંથી નીકળે? સમજી ગયા બરાબર? હવે આપણે દુકાનમાં, ઘરમાં, બજારમાં, ઓફિસમાં, ફ્રેન્ડ સર્કલમાં, સંઘમાં, દેરાસરમાં, ઉપાશ્રયમાં, આંબે ખાતાની અંદર આપણા મોઢામાંથી આપણે તો ગોશાળાના અનુયાયી બનવું છે કે ભગવાન મહાવીર મહારાજાના અનુયાયી બનવું છે? મુક્તિભાઈ, પ્રશ્નનો જવાબ જોઈશે હવે. એટલે ગોશાળાના અનુયાયી, જીમિતભાઈ, ગોશાળાના અનુયાયી બનવું છે કે ભગવાન મહાવીરના અનુયાયી? હા, શું સમયની અનુકૂળતા? આ વકીલની ભાષામાં જવાબ છે આપણો. મોટા ભાગે આપણે આપણી જીભ એ પાપ માટે જ અનામત રાખેલી છે. બોલીએ ત્યારે એવા શબ્દ બોલીએ સામાવાળાને દિલમાં ઘા લાગી જાય. આ જીભ એવી છે ને કે હાલું બહાર કંઈક કાઢે ને તોય આપણને પાપ બંધાવે, અને અંદર કંઈક નાખે તોય પાપ બંધાવે. સમજાયું કે નહીં સમજાયું મલિકભાઈ? બહાર કંઈક કાઢે એટલે આગ જડતા શબ્દો એવા મોઢામાંથી નીકળે તેજો લેશિયા વાળા કે સામાવાળા જીવને બાળી નાખે. હજી કદાચ સળગાવેલો હોય ને, માણસને દાજી ગયો હોય ને, કદાચ હાથ દાજી ગયો હોય, પગ દાજી ગયો હોય, તો 2 મહિને, 4 મહિને, 6 મહિને એની રૂજ આવી જાય. પણ શબ્દની આગ દ્વારા દાજેલો હોય એની રૂજ, હરીશભાઈ, જિંદગીમાં ક્યારેય પણ આવતી નથી. એટલે આપણે મોઢામાંથી, જીભમાંથી કંઈક બહાર કાઢીએ ને તો પણ બીજાને નુકસાન પહોંચાડીએ, પાપ બાંધવાનું કામ કરીએ. અને જીભ દ્વારા અંદરમાં કંઈક પધરાવીએ ત્યારેય પાપ બંધાય. અંદરમાં પધરાવાનું એટલે મૌલિકભાઈ, અંદરમાં પધરાવાનું, જીભ દ્વારા અંદરમાં પધરાવાનું એટલે શું આવે કીર્તિભાઈ? હોટલની અંદર પીઝા ને પાસ્તા અને દાબેલી દબાવવાનું કામ કરીએ, મસાલા ઢોસા પધરાવવાનું કામ કરીએ, એટલે આપણી જીભ પાપ માટે અનામત રહી જાય. આવું ન બને માટે જ દિવાળીના, હવે અશોકભાઈ બોલો આગળ, દિવાળીના છઠનું આયોજન એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ કરેલું છે કે આ જીભ એ અંદરમાં કંઈ નાખે તો તમને પાપ બંધાવે નહીં. માત્ર ઉકાળેલું પાણી 2 દિવસ તમારે વાપરવાનું. એ અંદરમાં ઉકાળેલું પાણી જાય તો પેટ પણ ઠરે, મન પણ ઠરે, આત્મા પણ તમારો ઠરે, બિલકુલ પાપ ચોટે નહીં. અને બહાર નીકળતા શબ્દો નીકળે તો માત્ર મધ જરતા મીઠા શબ્દો, મીઠા મધુરા એવા શબ્દો કાઢીએ કે સામેની વ્યક્તિને થાય કે તમે બોલતા જ રહો, બોલતા જ રહો, અમે માત્ર સાંભળવાનું કામ કરીએ. એવા મીઠા શબ્દ બોલતા આવડે તો બોલવું, બાકી મોઢાનું શટર પાડી અને મૌન ધારણ કરીને રહેવું એ કર્મબંધથી બચવા માટેનો એકદમ સરળ ઉપાય છે. ભગવાન મહાવીર મહારાજા આ 4થા નંબરની દુર્ઘટના, કેવળજ્ઞાન પહેલા કોઈને શિષ્ય તરીકે સાથે રાખે નહીં ને ઓલો પરાણે શિષ્ય તરીકે ગોઠવાઈ ગયો, અને કેવળજ્ઞાન પહેલા કોઈને કશું શીખડાવે નહીં, અને છતાં પેલાને તેજો લેશિયા શીખવાનું મન થયું, શીત લેશિયા શીખવાનું મન ન થયું, અને ભગવાન પાછું પોતાના મોઢે કેવળજ્ઞાન પહેલા તેજો લેશિયા શીખડાવી દે છે. આ બનેલી દુર્ઘટના, એનું રિએક્શન કયું આવ્યું ખબર છે ને તમને બધાને? કે એ જ ગોશાળો ભગવાનને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું પછી ભગવાન ઉપર તેજો લેશિયા ફેંકવાનું કામ કરે છે. આટલી હદે ભગવાનને હેરાન કરવાનું, 6 મહિના લોહીના ઝાડા થઈ જાય. એ તો તીર્થંકરનો જીવ હતો, સનાકા પુરુષ હતા, માટે એ મરી ગયા નહીં, કાળ કરી ન ગયા. બીજો કોઈ જીવ હોય તો એની રાખ થતા વાર લાગે નહીં. ભગવાનને તન પ્રદક્ષિણા આપી અને એ તેજો લેશિયા પાછી ગોશાળાના શરીરની અંદર પ્રવેશ કરે અને ગોશાળાનું શરીર બળવા માંડ્યું. વાત મારે તમને એ કરવી છે કે ભગવાનને આ 4થા નંબરની દુર્ઘટના રૂપ ગોશાળાનો શિકાર કર્યો મૌનપણે, નિષેધ ન કરવા દ્વારા. અને તેજો લેશિયા શીખડાવવાની નિયતિ કોઈક એવા પ્રકારની હશે, એના કારણે
તેજોલેશિયા પણ શીખડાવવાનું કામ ભગવાન દ્વારા થઈ ગયું અને ગોસાળો જ એના ઉપર પ્રયોગ કરે છે તેજોલેશિયાનો. આના દ્વારા શું ઇન્ડિકેટ થાય છે કે આવનારા કળિયુગની અંદર જેના ઉપર આપણે ઉપકાર કરેલા હશે એ જ આપણને બાળવાનું કામ કરશે. આજે તમે કળિયુગમાં નજર કરો, ચારે બાજુ લગભગ આ જ વાતાવરણ જોવા મળે. વહુ સાસુની સામે બળવો કરવાનું કામ કરશે, વિદ્યાર્થી શિક્ષકની સામે બળવો કરવાનું કામ કરશે, દેરાણી જેઠાણીની સામે માથું ઉચકવાનું કામ કરશે, અને દીકરો હશે બાપની સામે માથું ઉચકીને મિલકતનો ભાગ મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવે અને વકીલને રોકવાનું કામ કરે અને પોતાના બાપની આબરૂના ધજાગરા કરવાનું કામ કરે. કળિયુગની અંદર શેઠ હશે એની સામે નોકર પડશે, ગુરુની સામે શિષ્ય પડવાનું કામ કરશે. આ બધું આવનારા કળિયુગનું પ્રિડિક્શન ભગવાન પોતાના જીવન દ્વારા જોઈ રહેલા છે ને આપણને પણ મુખ સંદેશો આપે છે કે આ કળિયુગ આવો જ આવવાનો છે. એ જોઈ અને જીવનો વાંક સમજવાના બદલે આ કળિયુગનો દુષ્પ્રભાવ છે, આમાં સામા જીવનો કોઈ વાંક નથી એમ સમજી સ્વીકારી અંતરથી સમતાને ધારણ કરતા શીખશો એટલી કર્મ નિર્જરા કરી અને વહેલા તમે મોક્ષે પહોંચશો. અને વાંક સામા જીવનો જો વિચારશો તો સંકલેશની હોળીનો તમારે શિકાર બનવું પડશે અને પાપ બાંધવા દ્વારા દુર્ગતિની અંદર તમારે ફેંકાવવું પડશે. આવું ન બને માટે આ કળિયુગ ઈસો ચેવ સંસારો, આ કળિયુગનો સંસાર આવા જ પ્રકારનો છે કે જેના ઉપર ઉપકાર કરેલા હોય એ જ સામે માથું ઉચકવાનું કામ કરે. કદાચ તમે કોકને બિઝનેસમાં મદદ કરેલી હોય 2-5 લાખ રૂપિયાની અને એ જ પછી બળવાન થઈને તમારા ગ્રાહકને ક્લાયન્ટ એને પચાવી પડવાનું કામ કરે. આ બધું કળિયુગનો પ્રભાવ છે, એમાં સામા જીવનો વાંક નથી. બસ આટલું આપણે સમજીએ અને એના દ્વારા આપણી ક્ષમતા ટકાવીએ, આપણી સમાધિને સ્થિર રાખવાનું કામ કરીએ તો મોક્ષ માર્ગે આપણો વિકાસ અવિરતપણે થતો રહેશે. અને એમાં જો આરોપીના પાંજરામાં સામા જીવને ગોઠવી દીધો એટલે ગયા કામથી. જેને આરોપીના પાંજરામાં તમે ગોઠવો એના ઉપર તમને દ્વેષ આવ્યા વિના રે નહીં. આના કારણે મારે હેરાન થવું પડ્યું, આના કારણે એટલે આરોપીના પાંજરામાં સામા જીવને ગોઠવી દીધો. એના પ્રત્યે મૈત્રી ભાવ ટકે કે દુશ્મનાવટનો પરિણામ ઉભો થાય? મનુભાઈ, શું રિઝલ્ટ શું આવે? આપણે જેના ઉપર ઉપકાર કરેલ હોય એ કળિયુગના પ્રભાવે કદાચ નમક હરામ પાકે, એમાં વાંક એનો વિચારવાના બદલે આ કળિયુગનો દુષ્પ્રભાવ છે પણ મારે મારી સજ્જનતા ગુમાવવી નથી. આવા પ્રકારની અંદરમાં સમજણને કેળવીએ તો આપણી ક્ષમતા ટકી શકે અને પરોપકારથી આપણે વંચિત રહેવું નથી. થાય એટલા ઉપકાર આપણે કરતા જ રહેવા. સમજી રાખો, જે પરોપકારી માણસ છે એ બીજા કોઈનો નહીં, કુદરતનો લેણદાર બનતો જાય છે. જેટલો પરોપકાર નિસ્વાર્થ ભાવે આપણે કરતા જઈએ, વિવેકપૂર્વક ભગવાનની આજ્ઞામાં રહી અને નિસ્વાર્થ ભાવે પરોપકાર થાય એટલો કરી રાખીએ, આપણી જાતને ઘસવાનું કામ કરીએ, એટલા આપણે કુદરતના લેણદાર બનવાનું કામ કરીએ છીએ. ભગવાને પરોપકાર પૂર્વના ભવોમાં કર્યા અને એના પ્રતાપે કુદરતના એટલે કર્મ સત્તાના અને ધર્મ સત્તાના લેણદાર બની ગયા પરમાત્મા. અને તીર્થંકરની પોસ્ટ ઉપર ગોઠવે કુદરત એમને અને તીર્થંકર બનાવીને જગત ઉપર પ્રકૃષ્ટ ઉપકાર કરવાની અંદર જરાય પણ પીછેહટ કરવી ન પડે એવા ઉજળા સંયોગો એની આસપાસ ગોઠવવાનું કામ કુદરત કરે. ધર્મ મહાસત્તા કરે છે, કારણ કે ભગવાને શું કરેલું છે? પરોપકારનું કામ કરેલું છે. બસ જેટલો પરોપકાર આપણા દ્વારા થાય એટલો કરવો છે. પ્રભાવ કળિયુગનો વચ્ચે આવી જાય કે જેના કારણે સામેની વ્યક્તિ આપણને હેરાન કરવાનું કામ, આપણી સામે માથું ચકવાનું કામ કરે, એમાં વાંક એનો નહીં પણ માત્ર કળિયુગનો વાંક સમજી કળિયુગના હવાલે આપણે એન્ટ્રી કરી દઈએ, કળિયુગના નામે હવાલો પાડી દઈએ તો આપણે જરાય પણ એના પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ આવે નહીં.
અને પરોપકારનો ભાવ આપણો ક્યારેય નંદવાય જાય નહીં. આજે પરોપકાર કરવા જાવ ને એની અંદર ક્યારેક છેતરાઈ જવાના પ્રસંગ પણ બનતા હોય. સમજાયું કે નહીં સમજાયું? બોક્સિંગની અંદર એનો પહેલો નંબર આવ્યો અને એને 15,000 રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું. ઘણા સમય પહેલા બનેલી ઘટના છે. 15,000નું ઇનામ મળ્યું અને લઈ અને પોતે ઘર તરફ જતો હોય છે. અને એ વખતે જેવો એ બહાર નીકળે ઘર તરફ જવા માટે આગળ વધે ને એક માજી મળી ગયા. અને માજી વાત કરે કે ભાગશાળી મારી એકની એક દીકરી જે છે એને કેન્સર થયેલ છે અને મરવા પડેલી છે, કંઈક કરો તમે, રકમ થોડીક મને આપો, 10-15,000 રૂપિયા તો મારી દીકરી બચી જાય, એનું જીવન બચી જાય. ઇનામમાં 15,000 રૂપિયા મળેલા છે બોક્સરને. પોતાની પાસે જ 15,000 રૂપિયા છે અને પોતાની સાથે રહેલો પોતાનો પીએ એના તરફ નજર કરે છે. અને પીએ જે છે વાત કરે કે બોસ હું સાહેબ તપાસ કરી આવું. એટલે આ તપાસ કરવાની કઈ જરૂરત નથી. માજી થોડું ખોટું બોલે, ખિસ્સામાંથી 15,000 કાઢીને આપી દીધા માજીના હાથમાં. લો માજી, તમારી દીકરી એની ટ્રીટમેન્ટ કરાવજો આ રૂપિયામાંથી. કેટલા છે બેન? 15,000 રૂપિયા છે. ભગવાન તમારું ભલું કરે, આશીર્વાદ આપીને માજી રવાના થયા. બોક્સરે 15,000 આપી દીધા શિરીષભાઈ, પણ પીએ હતો ને એના મનમાં વિચાર ચાલે છે કે આ 15,000 બોઝે તો આપી દીધા છે, પણ એ કેસ સાચો છે કે ખોટો છે તપાસ તો કરવી પડે. આમ ને આમ થોડા 15,000 આપી દેવાય. ઘણી વાર ચા કરતા કેટલી વધારે ગરમ હોય, સૂરજ કરતા રેતી વધારે તપે. અને તપાસ કરવા માટે પેલો પીએ જાય છે એના ઘરે. માજીનું ઘર હતું ત્યાં જાય છે અને જોયું તો એની દીકરી હતી ને કેન્સર હતો જ નહીં. એની દીકરી એકદમ સ્વસ્થ હતી. એકની એક દીકરી, માજીએ વાત કરીને ઘરમાં દીકરી હતી ખરી પણ સ્વસ્થ હતી. અને આવીને બોસ પાસે જઈને સીધી રજૂઆત કરે છે. રાહુલભાઈ, કઈ રીતે રજૂઆત? આમ શાંતિથી કે ઉગ્રતાથી? હું કહેતો હતો ને તમને સાહેબ તપાસ કરો બધું. ત્યાં હું તપાસ કરીને આવ્યો, માજીની દીકરીને કેન્સર બેન્સર કઈ નથી. મતલબ શું શિરીષભાઈ? તમે ખોટા છો, હું સાચો હતો, આવું સાબિત કરવાનો પરિણામ. અને એ વખત સાચું લે બોઝની જગ્યાએ, એ બોક્સરની જગ્યાએ તમે હો તો વિચાર કયો આવે? કીર્તિભાઈ, એ બોક્સરની જગ્યાએ તમે હો તો વિચાર શું આવે? હવે કળિયુગની અંદર હા, બીજી વાર પરોપકાર ભૂલે ચૂકે ન કરાય, આવો જ વિચાર કે બીજો વિચાર. એના બદલે બોક્સર વાત કરે છે કે જે સમાચાર હું 2-3 મહિના પછી સાંભળવા માંગતો હતો કે મેં 15,000 આપ્યા અને માજીની દીકરી કેન્સરમાંથી ફ્રી થઈ ગઈ છે, એ સમાચાર તે આજે જ આપી દીધા. આનાથી વધારે રૂડા સમાચાર બીજા કયા હોઈ શકે? દોસ્ત, તું જલસા કર, ચિંતા ના કર. સમજાય છે શું કહું છું અશોકભાઈ? એટલે કળિયુગ એવો છે કે જેની અંદર તમે કોકનું સારું કરવા જાઓ, એને સામેનો કેસ નબળો હોય કે સામેનો કેસ ખોટો હોય એવી પણ સંભાવના છે. પણ આપણે આપણા પરિણામ કઠોર કે નઠોર થવા દેવા એ 15,000 રૂપિયા ખર્ચવા કરતા મોટું નુકસાન છે. 15,000 આપવા દ્વારા આપણે કરુણા, કોમળતા વગેરે આપણા પરિણામો સાચવી લઈએ એ મોટી કમાણી છે. એના બદલે નાના તપાસ કરો, આમ છે ને તેમ છે ને એમ વિચારવાની અંદર આ કળિયુગમાં બધા જુઠ્ઠા માણસો જ આવે છે, ખોટું જ બોલનારા હોય છે, ચીટિંગ કરનારા જ હોય છે, બધા ચીટર જ મને ભેગા થાય. આવો વિચાર કરીને આપણા પરિણામને જેટલા કઠોર ને નઠોર કરીએ, એ 15,000 રૂપિયાને કદાચ બચાવી લીધા એના કરતા પણ વધારે નુકસાન આપણા પરિણામને કઠોર કરવાની અંદર છે. અને ભગવાન મહાવીર મહારાજાનો સૌથી મુખ્ય સંદેશો એ જ છે આપણને કે કોઈ પણ સંયોગની અંદર તમે તમારી કરુણા, કોમળતા વગેરે પરિણામ નંદવાઈ ન જાય, ઘવાઈ ન જાય, ખલાસ થઈ ન જાય, એની હરેક સંયોગની અંદર જાગૃતિ રાખજો. એમાં જરાય પણ પરોપકાર કરવાની તક એને તો બિલકુલ તમે ગુમાવતા નહીં. ગોસાળો પોતાની સામે જ તેજોલેશિયા ફેંકનારો, છતાં એ જ ગોશાળાને
12મા દેવલોકમાં પહોંચાડવાનું કામ, સમ્યક દર્શનનું દાન કરવાનું કામ સમણ ભગવાન મહાવીર મહારાજ આ કરે છે. જે પોતાને મારવા તૈયાર થઈ ગયેલ છે એને ઉગારવા માટે, એના સંસારને સીમિત કરવા માટે, એની સદગતિનું બુકિંગ કરાવવા માટે, સમ્યક દર્શનનું દાન કરવા માટે સમણ ભગવાન મહાવીર મહારાજાએ જે ઉદારતા દેખાડેલી છે, બસ એ જોઈ અને આપણે ક્યારેય પણ કોઈનું નુકસાન સપનામાં પણ ઈચ્છવું નથી. આપણને હેરાન કરનારનું પણ માત્ર મંગલ થાવ, કલ્યાણ થાવ, આ જ ભાવના ભાવવા દ્વારા સમણ ભગવાન મહાવીર મહારાજાના માર્ગે આપણે ડગલા માંડવા છે. આ ચોથી ઘટના દ્વારા આ બોધપાઠ લેવાનો છે. તો 5મા નંબરની ઘટના ભગવાન મહાવીરના જન્મ નક્ષત્રની અંદર ભગવાન વિદાય લે, નિર્વાણમાં પહોંચે અને ભસ્મ રાશિ ગ્રહ પ્રવેશ કરે છે, જેના કારણે 2500 વર્ષ જેટલું ભગવાનના શાસનને કલ્પના બહારનું નુકસાન થવાનું. 2500 વર્ષ સુધી અનેક પ્રકારના એવા પ્રસંગો બનશે જેના દ્વારા જીન શાસનને કલ્પના બહારની નુકસાની ભોગવવી પડશે. દરેક ક્ષેત્રની અંદર આવું જાણવા છતાં ભગવાને પોતાનું આયુષ્ય ક્ષણવાર પણ લંબાવવાનું કામ કરેલું નથી. ઇન્દ્ર મહારાજ પોતાના જીવનકાળ દરમિયાન 2 વાર ભગવાનને વિનંતી કરે છે. આખા જીવન દરમિયાન 2 વાર વિનંતી કરી ભગવાન મહાવીર મહારાજાને. એક દીક્ષા લેતી વખતે ભગવાન પ્રત્યેની વિશિષ્ટ લાગણી ને એના કારણે ભગવાન આપણા 12.5 વર્ષના સાધના કાળમાં ઘોર ઉપસર્ગ અને પરીક્ષા આવવાના છે. આપની સેવામાં રહેવાનો મને લાભ આપો. આ પહેલી વિનંતી ભગવાનને નુકસાન ન થાય એના માટે ઇન્દ્ર મહારાજે કરેલી હતી. અને બીજી વિનંતી ક્યારે? તો કે ભગવાનના જન્મ નક્ષત્રમાં ભસ્મ ગ્રહ રાશિ એ પ્રવેશ થવાનો, ભગવાન મોક્ષમાં જાય પછી એ વખતે ભગવાનના શાસન પ્રત્યેનો પણ તીવ્ર એવો અનુરાગ, અહોભાવ, અને એના કારણે જીન શાસનને નુકસાન ન પહોંચે 2500 વર્ષ સુધી, એના માટે ઇન્દ્ર મહારાજ ફરીથી વિનંતી કરે છે. છેલ્લે ભગવાન જતા હતા મોક્ષમાં ત્યારે કે પ્રભુ વિનંતી કરું છું, એક ક્ષણનું આપનું આયુષ્ય લંબાવી દો. પણ ભગવાન પોતે વિતરાગ છે. વિતરાગ શાસનની સ્થાપના કર્યા પછી પણ શાસન પ્રત્યેનો રાગ, એની મમતા, એની માયા, એની મૂર્છા લેશ માત્ર પોતાને સ્પર્શતી હોતી નથી. પરિપૂર્ણ વિતરાગ દશા હોવાના કારણે ઇન્દ્ર મહારાજ એને ત્યારે પણ ના પાડે છે. પહેલી વખતે સેવામાં રહેવાની વાત કરી ત્યારે પણ ના પાડે છે કે તીર્થંકરો ક્યારેય કોઈની સહાયથી કેવલ જ્ઞાન મેળવતા નથી. આપ બળે તીર્થંકરો કેવલ જ્ઞાન મેળવે છે. આ વાત કરી અને ઇન્દ્ર મહારાજની પહેલી વિનંતીનો પણ અસ્વીકાર અને છેલ્લે વિનંતી જે કરી એનો પણ અસ્વીકાર કરે છે કે ન એમ ભૂયમ ન એમ ભવિષ્યમ. ક્યારે આવું બન્યું નથી કે ભવિષ્યમાં બનવાનું નથી કે તીર્થંકરો પોતાના આયુષ્યને લંબાવવાનું કામ કરે. કારણ કે પરિપૂર્ણપણે વિતરાગ છે. નથી શાસન પ્રત્યે રાગ કે નથી પોતાને જીવવાનો પણ રાગ, પોતાના શરીર પ્રત્યેનો પણ રાગ નથી, શાસન પ્રત્યેનો પણ રાગ નથી. એના કારણે જે બનનારી ઘટના એ બનવાની જ છે. જે બનનાર તે ફરનાર નથી. માટે ઇન્દ્ર મહારાજ આવી વિનંતી કરવાનું તમે રહેવા દો. પોતાના જન્મ નક્ષત્રની અંદર નિર્વાણ બાદ ભસ્મ રાશિ ગ્રહ પ્રવેશ કરે 23 તીર્થંકર ભગવાન એમના શાસનમાં એમના જન્મ નક્ષત્ર સાથે આવા કોઈ પ્રકારના પ્રસંગ બનેલા નથી. પણ ભગવાન મહાવીર મહારાજાના નિર્વાણ કલ્યાણકની સાથે આવા પ્રકારનો પ્રસંગ જોડાઈ ગયો, જેના કારણે જીન શાસનને 2500 વર્ષ સુધી અનેક પ્રકારની નુકસાનીઓ ભોગવવી પડી. અનેક દેરાસરો તૂટ્યા, મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, તીર્થોનો પણ નાશ થયો અને સાધુઓના પણ હજારોની સંખ્યામાં માથા કપાયેલા છે. કેટલી નુકસાની જીન શાસને છેલ્લા 2500 વર્ષની અંદર ભોગવેલી છે એ વિચારીએ તો પણ આંખમાં લોહીના આંસુ આવી જાય.
કે કેટલું બધું નુકસાન ભગવાનના શાસનને થયેલું છે. હવે એ નુકસાનની ભરપાઈ આપણે એવું ઉત્તમ જીવન જીવીએ કે નુકસાની અંશે અંશે ભરપાઈ થતી જાય, એવા પ્રકારનો આપણે અંદરમાં સંકલ્પ કરવાની આવશ્યકતા છે. ભગવાનના શાસનને આપણા થકી લેશ માત્ર નુકસાન પહોંચે નહીં એ જોવાની આપણી જિમ્મેદારી છે. આપણે આવી જાગૃતિને જિમ્મેદારી સ્વીકારવા તૈયાર કેટલા? ભગવાનના શાસનને, ભગવાનના સંઘને, ભગવાનના તીર્થોને ક્યાંય નુકસાન ન પહોંચે, ભગવાનના શાસનની એક પણ સંસ્થાને ક્યાંય નુકસાન ન પહોંચે એ માટેની સાવધાની કેટલી? મૌલિકભાઈ જવાબ જોઈએ. પાલીતાણા જાઓ તો રામપોળ પાસે શું કરો? રાજનભાઈ, દિર્ગેશભાઈ, રામપોળ પાસે દહીં ને ઢેબરા હોય, દહીં વાળી બાઈ બેઠેલી હોય અને રામપોળ પાસે તમે દહીં ખાવાનું કામ કરો એટલે શાશ્વત તીર્થની ઘોરાતી ઘોર આસાતનાનું પાપ થાય છે. નીચે ઉતરી અને ડુંગળી વાળી ભેળ ખાવાનું કામ કરો પાલીતાણાની અંદર, આ પણ શાશ્વત ગિરિરાજ એની ઘોરાતી ઘોર આસાતના છે. પાલીતાણાની અંદર રાત્રિ ભોજન કરો એ પણ પાલીતાણા તીર્થની ઘોરાતી ઘોર આસાતના છે. પાલીતાણામાં ધર્મશાળામાં અબ્રહ્મના સેવન એ પણ તીર્થની ભયંકર આસાતના છે. આવી કોઈ આસાતના આપણા દ્વારા થઈ ન જાય એની આપણે તકેદારી રાખવી છે. પાલીતાણાનો ડુંગર ચડતા ચડતા થેલીની અંદર પેપ્સીની બોટલો એને પેપ્સી પીવાની ચાલુ જાત્રાએ અને પેપ્સી પીધાવી બોટલ નાખવાની ક્યાં? ધનેશભાઈ, ડુંગર ઉપર. ડુંગર નથી, એ શાશ્વત ગિરિરાજ છે, શાશ્વત તીર્થ છે, જેની સેવામાં 64 ઇન્દ્રો તલસતા હોય એવા પ્રકારનું શાશ્વત તીર્થ. અને એના ઉપર તમે પેપ્સી પીઓ અને પાછી એ ખાલી બોટલ ત્યાં જ ફેંકવાનું, સાઈડમાં પધરાવાનું કામ કરો. આવી ઘોરાતી ઘોર આસાતના એની અંદર જોડાવું નથી. મુંબઈના સમકિત ગ્રુપ અને ભાવનગર એમાં મનીષભાઈ એની મોટી ટીમ પ્રાર્થના સમાજ યુવક મંડળની, અને એને દર વર્ષે 2 વખત એ લોકો શત્રુંજય તીર્થ એની શુદ્ધિકરણના કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. કોથળાના કોથળા ખાલી લઈને ઉપર ચડે અને નીચે ઉતરે ત્યારે લગભગ 800 થી 900 જેટલા કોથળા ભરેલા હોય. શેના રાજનભાઈ? કચરોની પાન પરાગના ગુટકાના બોલો પેવડીકા, આ પેપ્સીની બધી ખાલી બોટલો અને તમે જે પાણી પીધેલું એ બિસ્લેરી બોટલનું, એ પાણી પીધા પછી બોટલ ફેંકવાની ડુંગર ઉપર, અને બધી બોટલો વગેરે ભરી અને 800, 900 ક્યારેક 1000 ને 1100 જેટલા કોથળા નીચે ઉતરે. આ ઘોરાતી ઘોર આસાતના કોણ કરે? જૈનો કે અજૈનો? કહેવાતા જૈનો આવી આસાતના કરે. એમાં આપણે ક્યારેય પણ નિમિત્ત બનવું નથી. અને નંબર 2, નીચે ઉતરીએ ત્યારે આવો કચરો ક્યાંક દેખાય તો આપણી થેલીની અંદર કે આપણી બાસ્કેટ જે આપણી પાસે હોય એની અંદર થેલામાં એ નાખીને એકાદ વસ્તુ આપણે નીચે ઉતારી દેવી. આટલી સેવા જેટલી આપણામાં દ્વારા યથાશક્તિ યત્કિંચિત જેટલી પણ થાય એટલી સેવા કરવા દ્વારા ભગવાનના શાસનનું ઋણ આપણા ઉપર છે એને ઉતારવા માટે કટિબદ્ધ બનવાનું છે. પણ ભૂલે ચૂકે શાસનને કે શાસનની કોઈ પણ તારક સંસ્થાને આપણા દ્વારા નુકસાન પહોંચે નહીં એની જાગૃતિ રાખવાની છે. ઉછામણી બોલ્યા પછી 6 મહિને ને 12 મહિને પણ રકમ ભરવા કેટલાય નબીરાઓ તૈયાર હોતા નથી. ને કદાચ ટ્રસ્ટી જો ઉઘરાણી કરવા જાય, આમ ટ્રસ્ટી ઉઘરાણી કરવા જાય કે ન જાય? શિરીષભાઈ, હરેશભાઈ જાય કે ન જાય? ટ્રસ્ટી ઉઘરાણી કરવા ધનેશભાઈ જાય કે ન જાય? ના ના, ટ્રસ્ટી તો કઈ રીતે જાય? હા, એ સંબંધો બધા બગડી જાય ને બધા પછી. હા, ટ્રસ્ટી સાહેબ ફોન પણ ન કરે, ફોન કરવામાં બગડી જાય સંબંધ બધા. આ સંબંધ ન બગડે એટલા માટે મહેતાજીને આગળ ઓઠું ધરી દે, તમે વાત કરી દેજો. અને કા મહેતાજી ન હોય તો મહારાજ, સમજી ગયા? મહારાજ સાહેબ ઓલા આવે ને, સાહેબ તમે વાત કરજો, તો કરવા જેવી વાત છે સાહેબ.
અલ્યા તું વાત કર ના સાહેબ, અમારે અહીંયા કાયમ રહેવું છે, તમારે ક્યાં રહેવાનું છે? તમારે 4 મહિના રહેવું છે, તમારે તો વિયા કરી દો ને સાહેબ, તમે વાત કરજો, હવે ક્યાં આ વાત કરીએ? આપણે એકદમ સેફ રમવામાં જ ટેવાયેલા છીએ. પછી ભલે મહેતાજીને કે મહારાજ સાહેબ એને આગળ ધરી દેવા પડે, પણ આપણે કોઈની હારે સંબંધ બગડે નહીં. આ શું છે તો કે ધર્મ શાસનની વફાદારીની કચાસ છે. આવી કચાસ, જેટલી કચાસ શાસન સાથેના સંબંધમાં, એટલી જ ખટાશ ઊભી થવાની છે રિઝલ્ટની અંદર, અને ખટાશ આપણે ભોગવવી પડશે. કેરીમાં જેટલી કચાશ, જ્યાં કચાશ ત્યાં ખટાશ, અને જેટલા અંશમાં કચાશ એટલા અંશમાં ખટાશ. શાસનના સંબંધોમાં જેટલી આપણે કચાશ રાખેલી હશે, એટલી જ રિઝલ્ટ જ્યારે પોઝિટિવ મેળવવાનું આવશે ત્યારે ખટાશને અનુભવવી પડશે. દીકરો કદાચ મળી જાય આવતા ભવની અંદર શાસનની સેવા કરવાના પ્રતાપે, પણ પાછો મળે કેવો? આપણે કચાશ રાખેલી છે એટલે ખટાશ વાળો. સમજી ગયા નહીં સમજી ગયા? એને છાતીમાં શું છે, વાલની અંદર કાણું હોય એવો દીકરો મળે એટલે આખી જિંદગી તમે એને જોઈને બળતરા જ કરી રાખો, અને પાછી એના માટે ખર્ચા 1,00,000, 2 લાખ, 5 લાખ, 10 લાખના કરવાના, અને છતાંય 20-22 વર્ષની ઉંમરે પહોંચે એટલે રામ બોલો ભાઈ રામ થઈ જતા વાર લાગે નહીં. આવી બધી સ્થિતિની અંદર આપણે ભવિષ્યમાં ગોઠવાવું ન હોય, ક્યાંય પણ ખટાશનો અનુભવ રિઝલ્ટમાં ન કરવો હોય, તો દેવગુરુ ધર્મ સંઘ અને શાસન એની સાથેના સંબંધોમાં ક્યાંય કચાશ ન રહી જાય એની આપણે જાગૃતિ રાખવાની છે. ગઈકાલે 5 ઘટના કલ્યાણક સંબંધી બતાવેલી હતી. આજે ભગવાન મહાવીરના જીવનની બીજી 5 ઘટના બતાવી. આ 10 પ્રસંગો દ્વારા આપણને જે સંકેત મળી રહેલો છે એ પોઝિટિવ રીતે આપણે ઝીલવા દ્વારા મોક્ષ માર્ગે આગળ વધવાનો સંકલ્પ કરવાનો છે. આપણે મૂળભૂત દીપાવલિકા કલ્પની અંદર પ્રવેશ કરવાનો છે કે જે આર્ય સુહસ્તિગીરી મહારાજ એમને પ્રશ્ન પૂછે છે સંપ્રતિ મહારાજા કે ભગવાન આ દિવાળીનો મહિમા ચારે બાજુ જે સંભળાય છે એ દિવાળીનો મહિમા શું છે? દીપાવલિકા પર્વની સ્થાપના કઈ રીતે થયેલી છે? એ પ્રકારનો પ્રશ્ન આર્ય સુહસ્તી મહારાજ સાહેબ 10 પૂર્વધર મહર્ષિ એમને પ્રશ્ન પૂછે. સમ્રાટ સંપ્રતિ જેણે પોતાના જીવનની અંદર 1.25 કરોડ જીન બિંબ ભરાવેલા છે, 1.25 લાખ નવા દેરાસરોનું નિર્માણ કરેલું છે, અને 36,000 જીનાલયોના જીર્ણોદ્ધાર કરેલા છે, એવા સમ્રાટ સંપ્રતિ આર્ય સુહસ્તી મહારાજ સાહેબ 84-24 સુધી જેનું નામ અમર રહેવાનું એવા સ્થુલીભદ્ર સ્વામીના શિષ્ય રત્ન પટ્ટ શિષ્ય છે, એમના પટ્ટધર છે, અને એમને પ્રશ્ન પૂછે છે. અને એ વખતે આર્ય સુહસ્તી મહારાજ સાહેબ ભગવાન મહાવીરના અંતિમ સમોષણની અંદર જે અપાપાપુરીની અંદર મંડાયેલું હતું ત્યાં પહોંચાડવાનું કામ ઉપદેશના માધ્યમથી કરે છે. ભગવાન મહાવીર મહારાજા એમણે છેલ્લે આપેલી 48 કલાકની દેશના, અવિરત દેશના આપી, અને એ દેશનાની અંદર ઘણી બધી ઘટનાઓ બનેલી છે. એમાં સૌથી છેલ્લી ઘટના એટલે કે પુણ્યપાલ રાજા અને એમને આવેલા 8 સપના, અને એ 8 સપના એ પુણ્યપાલ રાજા સમણ ભગવાન મહાવીર મહારાજા એનો ફલાદેશ પૂછે છે કે ભગવાન મને આ સપના આવ્યા એનું ફળ શું, અને ફળ કોણે ભોગવવું પડશે? સૌથી પહેલો મહત્વનો પ્રશ્ન ફલાદેશ અંગેનો કયો હતો? પહેલું સપનું કેનું હતું? જીર્ણશાલા સ્થિતો હસ્તી. હાથી સપનાની અંદર જુએ છે હાથીને. હાથી ઐરાવણ હાથી જેવો હાથી, ગજરાજ એકદમ શોભાયમાન છે, પરંતુ છે કઈ જગ્યાએ તો કે ભંગારશાળાની અંદર છે. હાથી હસ્તીશાળાની અંદર હોય, હાથી શોભાયમાન હોય એવા પ્રકારની હસ્તીશાળામાં જોવાના બદલે ભંગારશાળા જેવી હસ્તીશાળામાં જુએ છે, જ્યાં ચારે બાજુ અંધારું ફેલાયેલું છે, અજવાળાનું નામ નિશાન ન મળે, ચારે બાજુ ચામા ચીડિયા ઉડી રહેલા છે, ઘુવળની ચીચિયારી સંભળાય છે, નીચે વીછીના ડંખ લાગે છે હાથીને. આગળ વધીને કાદવને કીચડ એ હસ્તીશાળા જે જૂની છે એની અંદર ભંગારશાળા જેવી હસ્તીશાળા, એના ફ્લોરિંગના પણ કોઈ ઠેકાણા નથી, કાદવ કીચડ છે.
જો સહેજ સાવધાની રાખવામાં ન આવે તો લપસી જતા વાર લાગે નહીં. અને ઉપર કોઈ છાપરાની પણ વ્યવસ્થા છે નહીં, નથી કોઈ સીલિંગની વ્યવસ્થા, નથી કોઈ ફ્લોરિંગની વ્યવસ્થા, અને ચારે બાજુ ઘુવડ અને ચામાચીડિયા ઉડી રહેલા છે. અને નંબર 2, વીંછીના ડંખ અને સાપના પણ ડંખ ખાવા પડે છે હાથીને. અને હાથી ચીચિયારી કરે છે, ચિત્કાર કરે છે. અને માવત એને સામેની નવી હસ્તીશાળા ત્યાં લઈ જવા માટે અંકુશ મારવાનું કામ કરે છે. ચાલ અહીંથી નીકળ, સામેની હસ્તીશાળામાં જઈએ. અને સામેની હસ્તીશાળા એકદમ નીટ એન્ડ ક્લીન, એકદમ ચોખ્ખી અને પ્રકાશવાળી છે, અને એકદમ સુગંધથી મઘમગતી છે. જ્યાં કોઈ આવા વીંછીના, ચામાચીડિયાના, સાપના કે ઘુવડના ત્રાસ નથી, જ્યાં કાદવ કીચડ નથી, ફ્લોરિંગ પણ સારામાં સારું છે, ઉપર સીલિંગની પણ વ્યવસ્થા સારામાં સારી છે, અને ચારે બાજુ અજવાળું પથરાયેલું છે. અને ત્યાં નવી હસ્તીશાળામાં હાથીને લઈ જવા માટે માવત અંકુશ મારવાનું કામ કરે, ઈશારો કરે છે. ઈશારો નથી સમજતો ત્યારે અંકુશ મારવાનું કામ કરે. અને હાથીને તકલીફ ઘણી બધી અનુભવાય છે ભંગારશાળા જેવી જૂની હસ્તીશાળાની અંદર. છતાં પણ હાથી ત્યાંથી ખસી અને સામેની નવી હસ્તીશાળા ત્યાં જવા માટે તૈયાર નથી. નવી હસ્તીશાળામાં કોઈ પ્રોબ્લેમ નથી, કોઈ તકલીફ નથી એવું હાથીને દેખાય છે, સમજાય છે. છતાં ત્યાં જવા તૈયાર નથી. અને અહીંયા પ્રોબ્લેમ ચિક્કાર છે, કલ્પના બહારનો ત્રાસ અહીંયા ભોગવવો પડે છે. છતાં પણ આ ભંગારશાળા જેવી જૂની હસ્તીશાળા એને છોડવા હાથી તૈયાર નથી. અને પુણ્યપાલ રાજા પૂછે છે, ભંતે આનું ફળ શું આવશે? આ શું ઇન્ડિકેટ કરે છે? આનાથી ભવિષ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિ આવવાની છે એનું આના દ્વારા સંકેત મળે છે. અને ત્યારે શ્રવણ ભગવાન મહાવીર મહારાજા એનો જવાબ આપે છે કે હાથી એટલે કોણ, ભંગારશાળા જેવી જૂની હસ્તીશાળા એટલે શું, માવત એટલે શું, એના હાથમાં રહેલ અંકુશ એટલે શું, અને સામે રહેલી નવી હસ્તીશાળા એટલે શું, બધાની વિસ્તારથી છણાવટ શ્રવણ ભગવાન મહાવીર મહારાજા કરી રહેલા છે. પણ અત્યારે તો ઘડિયાળ ના પાડે છે, સમય અત્યારે પૂરો થઈ ગયો છે. એ બધી મહત્વપૂર્ણ બાબતો અગરે વર્તમાન જોગ જીનાગના વિરુદ્ધ કહેવાય તો ઈચ્છાવિંદુ ગણમ. આવતીકાલે 18 તારીખ 10 થી 21 વર્ષના છોકરા છોકરી અને કુંવારા છોકરા કદાચ મોટા હોય 22-23 વર્ષના તો પણ ચાલશે. એ બધા માટેની શિબિર આ જ જગ્યાએ આવતીકાલે બપોરે 3 થી 5ના સમયગાળા દરમિયાન છે. હજી જેના પણ દીકરા દીકરીના નામ લખાવાના બાકી હોય તો પેઢીની અંદર નામ લખાવી દેજો. પાસ લેવા કમ્પલસરી છે, એ ખાસ ધ્યાન રાખજો. શિબિરની અંદર લકી ડ્રોનું આયોજન એ પણ એ પાસ નંબરના આધારે થવાનું છે. એટલે એને શિબિર બાદ અલ્પાહાર ચોવિયારનો લાભ એ પણ આપવાનો છે. એવી જાહેરાત શિરીષભાઈ વતી હું કરી રહેલો છું. શિરીષભાઈ વતી હું જાહેરાત કરું છું કે ચોવિયારની વ્યવસ્થા એ શિબિર પછી ગોઠવવામાં આવેલી છે. અને મારા તરફથી જાહેરાત તમે સમજતા હો તો છઠના અત્તરવારણા છે, સમજી રાખજો. જેટલા શિબિરમાં દીકરા દીકરી આવે એ બધાને છઠના અત્તરવારણા થઈ જશે. એટલે આવી સરસ મજાની આવતીકાલની શિબિર, એમાં તમારા દીકરા દીકરી વંચિત ન રહે એ માટે ખાસ બધા વહેલી તકે નામ લખાવજો. ને ત્યાર પછી 19 ને 20 તારીખ દિવાળીનો છઠ, એમાં પણ જેણે નામ લખાવવાનું બાકી હોય તો પેઢીની અંદર ખાસ નામ લખાવી દેજો. અને શિરીષભાઈ, અમે દરેક જગ્યાએ હોય ને ચોમાસાની અંદર ખાસ 3 વર્ષની ઉંમરથી માંડી અને 20 વર્ષ ઉંમરની સુધીના જેટલા પણ છોકરા છોકરી હોય એ આ દિવાળી નિમિત્તે કાર્તક પૂનમ સુધીની અંદર આજથી માંડીને ફટાકડા ફોડવાના ન હોય એ બધા પોતાના નામ પેઢીની અંદર લખાવી દે. અને બધાનું બહુમાન શ્રી સંઘ તરફથી કરવામાં આવે. આવું આયોજન દર વર્ષે અમારે ત્યાં થતું હોય છે. જો અનુકૂળતા હોય સંઘને, બરાબર, તો 3 વર્ષથી માંડીને 20 વર્ષની ઉંમર સુધીના જેટલા છોકરા છોકરી છે આજથી માંડીને કાર્તક પૂનમ સુધી ફટાકડા ફોડવાનો જે ત્યાગ કરે, અભિગ્રહ લઈ જાય, કાં સાધુ મહારાજ પાસે કાં સાધી મહારાજ પાસે, બહેનો હોય સાધી મહારાજ પાસે, છોકરા હોય સાધુ મહારાજ પાસે, અને પોતાનું નામ સાધુ સાધી મહારાજ પાસે લખાવી દે અથવા પેઢીમાં લખાવી દે તો એ બધાનું શ્રી સંઘ તરફથી યથોચિત બહુમાન પણ કરવામાં આવશે. જીનાજ્ઞા કહેવાય તો ઈચ્છા પચ્ચખાણ
ઉપવાસ પાણહાર. જય સતલિંગેશ્વરી નમસ્કાર.